નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતીનું પ્રકરણ 14 જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જુઓ અને જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્ન આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તેમાં પ્રશ્ન એક છે કે લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું। આગળ જોઈએ પ્રશ્ન 2। પ્રશ્ન 2 છે કે આ પાઠમાં લેખક શું કહેવા માંગે છે? તો કે સમાજની બે જુદી જુદી પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માંગે છે। પછી છે પ્રશ્ન 3, તો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં પ્રશ્ન 1 છે કે હાવ બેઠો રહ્યો એમ કરવું છે કે પછી લાકડીને ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે? આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય વેલજી ડુસો બોલે છે। પછી છે પ્રશ્ન 2, તો કે ફગફગીયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની? તો કે ફગફગીયો દીવો બુઝાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટના રૂપે ગાજી ઉઠ્યું। પછી છે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ આપો। તો આમાં પ્રશ્ન 1 છે કે અસીતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો। તો તેનો જવાબ અહીં સંપૂર્ણ આપેલો છે, જે તમે લખી શકો છો। પછી છે પ્રશ્ન 2, તો કે કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા અને શા માટે? તો કે કાનજી અને દેવજી બાળકને લઈ વેલજી ડોસાને ઘેર જતા હતા। વેલજી ડોસો નવજીવન શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે। ટાંટિયા વાળવા એટલે આજીવન અપંગ કરી દેવું। આમ કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વાળવા માટે જતા હતા। પછી છે પ્રશ્ન 1, તો કે નજી મંદિરનું ના ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવ દ્રશ્ય વર્ણવો। તો તેના વિશે અહીં સંપૂર્ણ માહિતી આપી છે, જે તમે તમારા પ્રશ્ન વાંચી અને જવાબ લખી શકો છો। અને પછી છે પ્રશ્ન 2 કે નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં આલેખો। તો તેનો જવાબ પણ અહીં આપેલો છે, તો તમે વાંચી શકો છો અને તમારે લખવું હોય તો આ પ્રશ્નનો જવાબ પણ લખી શકો છો। તો અહીં તમારું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે।